આપનું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ। સમાચાર જોઈએ બનાસકાંઠાથી તો રાજ્યમાં આ વર્ષે મગફળીનું મબલક ઉત્પાદન થયું હતું। 50 લાખ ટન જેટલું ઉત્પાદન થયું હતું, જેમાંથી સરકારે ટેકાના ભાવે 12 લાખ ટન જેટલી મગફળીની ખરીદી કરી છે, એટલે કે 8 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી છે। જોકે બનાસકાંઠામાં પણ 42,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની મગફળી ભરાવી છે અને 1 કરોડથી વધુનું ચૂકવવાનું કરાયું છે। સૌથી મહત્વની બાબત તો એ રહી છે કે આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કોઈ બુમરાણ નથી ઉઠી। સરકારે આ વર્ષે ટેકાના ભાવે રાજ્યમાં 12 લાખ ટન જેટલી મગફળીની ખરીદી કરી છે, ત્યારે 8 કરોડ રૂપિયાની મગફળીની ખરીદીમાં ચૂકવણું પણ સરકારે કર્યું છે। જોકે જે પ્રકારે રાજ્યમાં મગફળીની ખરીદી માટે સરકારે વ્યવસ્થાઓ ગોઠવી હતી અને જેને લઈને આયોજનના ભાગરૂપે મગફળીની ખરીદીમાં બુમરાણ નથી ઉઠી અને ખેડૂતોને પણ સંતોષ થયો છે। આગામી સમયમાં પણ સરકાર રાયડા કપાસના ટેકાના ભાવની મગફળીની ખરીદી પણ કરશે। બનાસકાંઠામાં પણ મગફળીનું મબલક ઉત્પાદન થયું હતું, ત્યારે 48,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 42,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી બનાવી હતી। બનાસકાંઠામાં પણ 1 કરોડ 39 લાખનું ચૂકવણું કરાયું છે। ત્યારે આ વર્ષે સરકારે ભારતીય કિસાન સંઘના નેતાઓને પણ સાથે રાખી અને ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે, તકલીફ ન પડે, જેને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા। ત્યારે કોઈપણ પ્રકારની બુમરાણ વગર અને વ્યવસ્થાઓને કારણે ખેડૂતોને પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ અને મગફળીના પણ સારા ભાવ મળી રહ્યા છે। તારીખ 11/11/2024 અમે ચાલુ કરેલું હતું અને 28/1/2025 એની ખરીદી પૂર્ણ કરી હતી। સરકાર દ્વારા NCCF અને ઇન્ડી એગ્રો મારફત માઇક્રો પ્લાનિંગથી એમની સારી કામગીરી બારદાન ટાઈમસર મળ્યા, એમની કામગીરી સારી હતી અને અમે ખરીદીમાં અમને કોઈ તકલીફ પડી નથી અને કામગીરી પૂર્ણ કરેલ છે। અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોને મગફળી ખરીદવા મગફળીનું લગભગ 51 લાખ ટન જેવું મગફળીનું ઉત્પાદન થયું છે અને એમાંથી ગવર્મેન્ટે સરકારે ટેકાના ભાવે 12,24,000 ટન જેવી ખરીદી કરી છે। લગભગ 8,200 કરોડ આજુબાજુની કિંમતની ખરીદી કરી છે અને રેકોર્ડ બ્રેક ખરીદી છે વખતે ગુજરાતમાં। ક્યારે આટલી જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં ક્યારે આવડી મોટી ખરીદી નથી થઈ અને બહુ શાંતિપૂર્વક અને વ્યવસ્થિત સમય મર્યાદામાં જે ખરીદી કરી છે ને સરકારે ઘણો બધો ફાયદો કર્યો છે, કરાવી। આ વર્ષે મગફળીનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં થયું હતું। ખેડૂતોને ચિંતા હતી કે મગફળીના ભાવ ખૂબ ઓછા છે તો શું થશે આપણું, કારણ કે જે MSP ના ભાવ છે એના કરતા 250 રૂપિયા 250 રૂપિયા ભાવ ઓછા હતા। પણ સરકારે આ વર્ષે ખરીદ કેન્દ્રો ઉભા કરી કંપનીને, ઇન્ડિગો એગ્રી કંપનીને જવાબદારી સોંપી હતી અને ઇન્ડિગો એગ્રી કંપનીએ દરેક તાલુકાએ 2 થી વધારે અને લગભગ 7 થી 8 ડીસામાં 7 થી 8 કેન્દ્રો હતા, વધારે કેન્દ્રો ઉભા કરી અને ખૂબ સમય મર્યાદામાં મગફળી ખરીદી લીધી છે। દરેક ખેડૂતના 7 થી 15 દિવસ સુધીમાં પૈસા પણ એમના ખાતામાં આવી ગયા છે। 90 દિવસની સમય મર્યાદા હતી, એમાં 60 દિવસ 55 થી 60 દિવસમાં દરેક કેન્દ્રો ઉપરથી મગફળી ખરીદાઈ છે અને ખેડૂતોને ખૂબ સંતોષ છે।